ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલીમાં યોજાયેલ નિઃશુલ્ક વિરાટ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 711 નવવિવાહિત યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। સાવલીમાં સ્થાનિક ધારાસભ્ય દ્વારા સંચાલિત તેઓના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિરાટ સર્વજ્ઞાતિ નિઃશુલ્ક વિરાટ 9મા સમૂહ લગ્નનું આયોજન કરાયું, જેમાં 711 કન્યાના કન્યાદાન કરાયું, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ, ધારાસભ્યો, લોકસભાના ઉમેદવાર સહિત સંતો, મહંતો, મહાનુભાવો ઉપસ્થિત રહી નવવિવાહિત જોડાઓને આશીર્વાદ આપ્યા હતા। નવયુગલોએ પ્રભુતામાં પગલાં ભર્યા હતા। વડોદરા જિલ્લાના સાવલી 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પ્રતિ વર્ષે તેઓના સ્વર્ગીય પિતાના જન્મદિવસની ઉજવણી જનહિતાર્થી સેવાકીય કાર્યો કરી ઉજવાય છે તેવાના નામે સંચાલિત મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાતું હોય છે। તે અનુસંધાને આ વર્ષે પણ ઇનામદાર પરિવાર દ્વારા 9મા સર્વજ્ઞાતિ નિઃશુલ્ક વિરાટ સમૂહ લગ્નનું આયોજન કરાયું, જેમાં 711 નવવિવાહિત યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી વિવાહિત જીવનની શરૂઆત કરી। વહેલી સવારથી ભારે ઉત્સાહથી લગ્ન માણવા જંગી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। કેતન ઇનામદાર અને વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને કન્યાઓને કર્યાવર અને આશીર્વાદ સાથે વિદાય કરી હતી। જંગી જનમેદની તેમજ ખાણીપીણીની તમામ વ્યવસ્થા કેતન ઇનામદારની ટીમના કાર્યકરોએ સુચારુ રૂપે સંભાળી હતી। આ નિઃશુલ્ક વિરાટ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના પ્રસંગની શરૂઆત ધારાસભ્ય અને તેઓના પતિ અને ઇનામદાર પરિવાર સાથે બ્રહ્મલીન સ્વામીજી અને સ્વર્ગસ્થ પિતાના આશીર્વાદ મેળવી કરાઈ હતી અને સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવના મંદિરથી વાજતે ગાજતે વરઘોડાની શરૂઆત કરી કેતન ફાર્મ વરરાજાઓ પહોંચ્યા હતા। નવવિવાહિત દંપતીઓને ગુજરાત રાજ્યના ભાજપા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિત ધારાસભ્યો, પદાધિકારીઓ, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આશીર્વાદ આપી સભા સંબોધન કર્યું હતું અને કન્યા મહાદાનના સેવાકીય કાર્યને બિરદાવ્યો। આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ, મનીષાબેન વકીલ, જસપાલસિંહ પડિયાર, યોગેશ પટેલ, અક્ષયભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી સહિત ગાયક વૃંદ એ રમઝટ બોલાવી હતી। 2011 થી અવિરતપણે આ સમૂહ લગ્ન મહોત્સવ ઇનામદાર પરિવાર તરફથી ભગવાન ઇનામદાર પરિવારને નિમિત્ત બનાવીને જે રીતે મારા સાવલી પંથકની અંદર સાવલી ડેસર, સાવલી નગર અને વડોદરા ગ્રામ્યના તમામ યુવાનોને એકતા કાપે છે, ત્યારે હું અને મારો પરિવાર અને મારો આખો પંથક ખૂબ દિલથી હૃદયથી પરમ કૃપાળુ પરમાત્માનો અને પરમ પૂજ્ય સ્વામીજી ગિરિનાથ અને જગદીશગીરી બાપજીનો હૃદયથી આભાર માનીએ છીએ। અને આજે જે 711 નવયુગલ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પડવાના છે, પરમ કૃપાળુ પરમાત્મા એમના લગ્ન જીવનને સફળ બનાવે। આવનારા મહેમાનોની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવો પણ આગળ અમને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેવાના હોય, ત્યારે હું અને ઇનામદાર પરિવાર એમનું સ્વાગત કરીએ છીએ। ભાવ મને છે તમામ લોકો જે અહીં આગળ તન મન બેવ જોડીને એમની શારીરિક પીડા વેઠીને પણ આ પ્રસંગને સફળ બનાવે છે, એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। ફરી એક વખત મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર।